વડિયા ટ્રેન હેડફેટે સિંહબાળ ઘાયલ થયું, વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું। વડિયા વાવડી રેલવે ટ્રેક ઉપર સાંજના સમયે એક દુર્ઘટના બની હતી, જેમાં એક સિંહબાળ પેસેન્જર ટ્રેનની હડફેટે આવતા ઘાયલ થયું હતું। આ ઘટના વેરાવળ બાંદ્રા પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન બની હતી। મળતી માહિતી મુજબ ટ્રેન પસાર થતી વખતે સિંહબાળ રેલવે ટ્રેક પર આવી ગયું હતું, જેને ટક્કર વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયું છે। જોકે તેની સાથે રહેલા અન્ય સિંહણ અને સિંહબાળનો આબાદ બચાવ થયો હતો। વન વિભાગની ટીમ ઘટના સ્થળે આ અકસ્માતની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। વન વિભાગ દ્વારા ઘાયલ સિંહબાળનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે રેલવે ટ્રેક પર 1 કલાકથી વધુ સમય માટે ટ્રેનને ઊભી રાખી દેવામાં આવી હતી। પેસેન્જર ટ્રેન હોવાથી મુસાફરો પણ ટ્રેનમાંથી બહાર આવી ગયા હતા અને આ દ્રશ્ય જોવા માટે લોકોની ભીડ જામી હતી। વન્ય જીવોની સલામતી માટે રેલવે ટ્રેક આસપાસ યોગ્ય પગલાં લેવા જરૂરી છે, ત્યારે આ ઘટનાને લઈને વન વિભાગની કામગીરીની સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। જે વેરાવળ બાંદ્રા જે ટ્રેન છે, આ ટ્રેનની સ્પીડ પણ વધુ હોય છે, પરંતુ આ રેવન્યુ વિસ્તારોની અંદર જ આ વન્ય પ્રાણીઓનું હાલ અત્યારે અવર જવરને લઈને આ ઘટના બની હોવાનું પણ અનુમાન સામે આવી રહ્યું છે।